નિશાબેન ભગવત સ્મરણ આજનું મંગળાચરણ આપ લેશો. હા હા ચોક્કસ સ્ટાર્ટ કરીએ. રાઈટ? હા હા. તો ઉપસ્થિત સર્વ વલ્લભકુળ પરિવારજનોને મારા અનંત કોટી દંડવત પ્રણામ. અને અહીં ઉપસ્થિત સર્વ સ્નેહી ભગવદીય વલ્લભીજનોને મારા ભગવત સ્મરણ. તો આપણે મંગળાચરણ લઉં છું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિ ચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરં મીલિतं યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિસાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસો પંચધારદયે મમ પંચધારદયે મમ પંચધારદયે મમ. શ્રી વલ્લભાધીશ કી જય હો. હલો. હા જે હા ઓકે. વૈષ્ણવો જે જોઈન થઈ રહ્યા છે એડિંગ કરવું જેને એડ કરવા આશીર્વાદ કરો. હા જે શ્રી આપસી નો ટાઈમ ને ડિફરન્ટ થઈ ગયો એવું લાગ્યું. જે થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. મને 29 હું અત્યારે સારું થયું. મારે બહારગામ જવા નીકળ્યું છે. કારમાં બેસવા જતો હતો અને રોકાઈ ગયો ને આપને તારીખ બધું જોઈને જ આપણી જો વાત કરી પણ આપ ખબર નહીં જે શ્રી કેમનું થોડું છે ને કાલ રાતે લખીને મોકલ્યું જે આપશ્રી નો સારે મને મોબાઈલ જોવાનો કે મેસેજ જોવાનો ટાઈમ નથી મળ્યો. છેલ્લા 3 દિવસે કે મેસેજ ન જોયો. ના જે આ બહુ બીજી શેડ્યુલ હતું. આપણા ચરોમાં કોટી કોટી દંગત પણ આ પર પૂજ્ય 108 ગોસ્વામી દ્વારકેશ બાવાસી મહારાજ આપના બહુજી અખંડ સૌભાગ્યવતી છે વંદના બહુજી ને લીધે આ ઝૂમ દ્વારા ભાવભાવી અંજલિ અમે કરી રહ્યા છે.
અને એક પછી એક વૈષ્ણવને ખોલીશું. અને એમનું તો બહુ સ્મરણ છે. આઈનો અમે આપણે ત્યાં ભેગા થયા હતા પાટોત્સવમાં એરોઝોના, પછી આપ પધાર્યા હતા એલે. તો એટલો આનંદ મેળ્યો તો એ તો જરાય નહીં. નાપસી જ્યારે અહીં પધાર્યા ત્યારે અહીં પધારી નતા શક્યા ન્યૂજર્સીથી, તો ફોન પર આપશ્રીએ વાત કરાવી હતી. એ સ્મરણ તો જો કાયમ રહેશે. જ્યારે આપ અહીં પધારશો કાયમ અમે યાદ કરતા રહીશું. અને બહુ વૈષ્ણવોને બધાને બહુ જ, એટલે ઘણા બધા વૈષ્ણવો કે ફોન પર વાત કરે, એટલું અમને સમજાવે બધું. ઇન્ડિયાના બધા અમે દૂર હતા પણ છતાં પણ અમને એટલું બધું પોષણ આપી રહ્યા હતા. પછી જે હું અંકિતભાઈને ખોલું, પછી એક પછી અંકિત. પૂજ્ય જેના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. બિરાજમાન પૂજ્ય લાલન બાવાને પણ દંડવત પ્રણામ. આજ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના વહુજી અખંડ સૌભાગ્યવતી શ્રી વંદના વહુજીના નિત્યલીલા પ્રવેશ આપણે આજ ભાવાંજલિ સભા છે. અને આપના નિત્યલીલા પ્રવેશમાં સમસ્ત વૈષ્ણવ પરિવાર ખૂબ જ અત્યંત શોકમય છે. ખાસ કરીને અમરેલી ઘર, કાંદીવલીના વૈષ્ણવ, અમદાવાદ, સુરત વગેરે વૈષ્ણવ ખૂબ જ શોકમય છે. કારણ કે આપનો નિત્યલીલા પ્રવેશ એકદમ અચાનકથી આ રીતે આપ પધાર્યા, તો બધા વૈષ્ણવને આ ખૂબ આઘાત લાગ્યો છે, આઘાતજન્ય આપ થયું. અને આપનો સ્વભાવ એટલો સરળ અને મિલનસાર હતો કે બધા વૈષ્ણવ આપને કોઈ દિવસ ભૂલી જ નહીં શકે. કારણ કે ઘરે આવતા વૈષ્ણવ હોય, બહારગામથી આવતા વૈષ્ણવ હોય, શાસ્ત્રીજી વર્ગ હોય, બ્રજવાસી હોય, બધાનું યોગ્ય સમાધાન, મહાપ્રસાદ લેવડાવવું, બધું આપ એટલું ખાસ ધ્યાન રાખતા કે કોઈ એમને ન જાય વગેરે. આપ બહુ જ ધ્યાન રાખતા. અને આપની સેવા પરાયણતા પણ એટલી જ હતી. ખાસ કરીને છઠ્ઠી લખવીની જે સેવા હોય એ તો આપ આગ્રહપૂર્વક કરતા. અત્યંત સુંદર છઠ્ઠી સેવા લખતા. અમરેલી ઘરના તો પહેલેથી જ બધા સામગ્રીમાં ખૂબ આગ્રહી રહ્યા છે, તો આપ પણ ખૂબ સામગ્રીમાં આગ્રહ રાખતા. અન્નકૂટ હોય તો ચંપારણ હોય કે કાંદીવલી હોય, પણ આપ આખી રાત જાગીને સખડીની સામગ્રીમાં બિરાજતા અને કઈ સામગ્રીમાં શું વઘાર, કયા મસાલા, બધી જ બારીકાઈથી આપ ધ્યાન રાખતા કે પ્રભુને આ રીતની જ સામગ્રી સુહાશે. તો નાની નાની બારીકાઈ પણ આપ ધ્યાન રાખીને સામગ્રી સિદ્ધ કરતા હતા. તો સામગ્રીમાં આપ પરાયણતા હતી. ત્યારબાદ પવિત્ર પણ આપ સિદ્ધ કરતા, તો હંમેશા આગલા વર્ષના પણ પહેલાથી જ તૈયાર કરીને રાખતા કે પવિત્ર બારસ આવીની પહેલા બધી જ તૈયારી પવિત્ર એકાદશીની કરીને રાખતા. અત્યારે પણ આપ પધારીની પહેલા પણ પવિત્ર આ વર્ષના પણ આપ સિદ્ધ કરીને પધાર્યા છે કે પ્રભુને પવિત્ર અંગીકાર થાય, તો ખૂબ પહેલાથી એડવાન્સમાં આપ તૈયારી કરી લેતા. ત્યારબાદ આપ કીર્તનમાં પણ એટલા જ વિદ્વાન હતા અને કીર્તન પણ ખૂબ સુંદર કરતા. અને એવું કોઈ વૈષ્ણવ કદાચ જ હશે કે જેને આપના મુખેથી ગુરુ બિન એસી કૃપા કોણ કરે નહીં સાંભળ્યું હોય. આપ એટલું સુંદર ગાન કરતા. અત્યારે પણ બધા પાસે રેકોર્ડિંગ છે, તો બધા સાંભળે તો આપણને લાગે કેટલું અદ્ભુત ભાવપૂર્ણ આપે કીર્તન ગાન કર્યું છે. તો આપની સેવા પરાયણતા, આપનો સરળ સ્વભાવ અને સેવાના આગ્રહી એવા આપનો સ્વભાવ હતો. આપના ચરણોમાં દંડવત, કોટી કોટી દંડવત પ્રણામ આપણે કરીએ. અને આપણે કોઈ દિવસ પૂજ્ય અંબાજીનો ભૂલી નહીં શકીએ, એ રીતનું આપનું સ્વરૂપ હતું. તો વધારે સમય નહીં લેતા, આગળ જે વૈષ્ણવોને પણ બોલવું હોય તો દંડવત પ્રણામ પ્રભુ. હલો હલો, દંડવત પ્રણામ પ્રભુ. મારા આશીર્વાદ બધાને. પ્રભુ, અમારા તો રાજમાતા નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા છે. સાચી વાત છે. અતુલભાઈ, આજે ઠાકોરની કૃપાથી બધી જ રીતે સેવામાં અનુકૂળ અને સેવામાં પરાયણ હતા. એટલે મને સૌથી મોટો અલૌકિક દુખે છે કે ઠાકોરજીની સેવામાંથી એક અલૌકિક સહાયક ચાલી ગયો. કારણ કે
સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં પણ એટલો આગ્રહ કે એમને કદાચ કોઈ કારણસર સેવામાં સ્નાન ન કરી શકે, તબિયત વધારે સારી ન હોય તો બેસીને ઠાકોરીના મોરા પટ્ટી અને ઠાકોરીના ચોકઠા ચિત્રકારીનું બધું કામ એ બેઠા બેઠા સેવા સતત એમની ચાલતી જ હતી. અચાનક એમનું સ્વાસ્થ્ય બગડ્યું ત્યારે 2 पवित्र द्वारकाधीश प्रभुना सिद्ध करेला था। मैंने कि मैं हॉस्पिटल से आके 3 और दूसरा बना दूंगी, पर मैं नीचे नहीं बैठ सकूंगी तो टेबल पर बैठ के पूरी छट्टी कर दूंगी, आप चिंता मत करना जरा भी। એટલે મને બી એટલી નિશ્ચિંતા હતી. ઠાકોરજીની મંડપની સેવા, સાંજી ચિત્રકારી બધામાં મને એટલી અનુકૂળતા હતી અને એની તબિયત પરથી એવું લાગતું નહોતું કે કંઈ થશે, પણ છે પ્રભુને કદાચ ત્યાં જરૂર હોય વિશેષ સેવાની. 3 જ દિવસમાં અચાનક જ બીપી ડાઉન થયું એમનું અને મારે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને નેક્સ્ટ ડે એમને વેન્ટિલેટર પર લેવા પડ્યા. સવારે સિવિયર કાર્ડિયક એરેસ્ટ થઈ ગયું એમને. એટલે બધા જ શોક થઈ આખી સૃષ્ટિને, કારણ કે 28 તારીખથી અયોધ્યામાં મારી કથા હતી. નહીતર મને કહ્યું કે इस बार मैं बैठ कर पूरी आपकी कथा श्रवण करूंगी, वहां पर मुझे 7 में आने टिकિટો પણ હતી એમની. એટલે એમને આવું કઈ થશે એવું તો કોઈ અનુમાન જ નહીં હતું. અચાનક જ એવું થયું. એટલે બધા જ અને જ્યાં જ્યાં પણ વિદેશમાં ઘણી જગ્યાએ મારી સાથે લગભગ સાથે રહેતા જે વૈષ્ણવ એમના સંપર્કમાં હતા એ બધાને આઘાત લાગ્યો, કારણ કે એ બધા સાથે એટલા સરળતાથી મિક્સ થઈ જતા, બધાને એટલું પોતાના પણ આપ્યું, આમ પોતાના ઘરના પરિવારના સભ્યની જેમ એ બધા સાથે સરળતાથી એકલા રહેતા. એટલે બધા જ એમને હવે બહુ મિસ કરે છે. અને હવે જે ખાલીપો ઠાકોરજી આપ્યો છે એવું તો મારું પ્રભુ વિશેષ પ્રભુનું સ્મરણ થાય, સેવા માર્ગ પવિત્ર છે, વિશેષ પ્રભુની નજીક રહેવા માટે કદાચ અવસર છે. જે ભગવદ ઈચ્છા ભલી હશે, આપણે એમાં કઈ ના ચાલે. પણ એમના માટે એટલું ચોક્કસ કહી શકું કે 3 પ્રકારના પુષ્પ ઠાકોરજીની ફૂલવારીમાં હોય. એક પુષ્પ એવા હોય કે જેમાં રંગ પણ ના હોય, સુગંધ પણ ના હોય, ક્યારેક ખીલે ક્યારેક કરમાય, કોઈના અસ્તિત્વની નોંધ ના લે, કોઈને ઉપયોગમાં ના આવી શકે. એક પુષ્પ એવા હોય કે જેમાં રંગ હોય પણ સુગંધ ના હોય. ડાળી પર ખીલેલા હોય ત્યાં સુધી પોતાના સુગંધથી બધાને આકર્ષિત કરે, પણ કરમાયા પછી કઈ કામ ના લાગે, ઉપયોગ ના થાય. અને એક પુષ્પ એવા હોય રંગ પણ હોય ને સુગંધ પણ હોય. એ રંગથી તો બધાનું મન મોહે, પણ પોતાનું અસ્તિત્વ ખોયા પછી પણ અત્તર બનીને પોતાની ફોરમથી એ બધાને આનંદ આપે, બધાને સુગંધિત કરે. એમાં મારા જે દ્વારકાધીશ પ્રભુની ફૂલવારીનું રંગથી રંગીને સુગંધથી મધમતું પુષ્પ હશે. પ્રભુની ઈચ્છા થઈ ત્યાં સુધી ભૂતલ પર સેવા અંગીકાર કરી અને કદાચ એ ફૂલવારીના પુષ્પને ચૂંટીને ઠાકોરજીએ પોતાના શિખંડની માળામાં ધારણ કરી લીધું હશે. ત્યાં પ્રભુએ નિત્ય લીલામાં સેવામાં બોલાવ્યા હશે. એટલે બસ સદાય પ્રભુની સેવામાં ત્યાં પણ તત્પર રહે. ઠાકોરજીને સદાય હું તો વિનંતી કરું છું. એમની જગ્યા તો કોઈ ના લઈ શકે અને કદાચ ભૌતિક સ્વરૂપે ભૂતલ પર ના બિરાજતા હોય, પણ એ પોતાના સ્નેહ વાત્સલ્ય એ ગુણથી તો સૌના હૃદયમાં સદાય રહેશે. કોઈ એમને ભૂલી ન શકે એવું એમનું વ્યક્તિત્વ હતું, બહુ સરળ. અને ખાસ કરીને અમારા અનુગ્રહ ભાવ પર તો એમને એટલી બધી લાગણી હતી. 9 નવેમ્બરના તો અમારા અનુગ્રહ ભાવની સગાઈ છે. એમને એટલી બધી હોશ હતી, એ બધી તૈયારીઓ પણ કરી રહ્યા હતા સગાઈથી લઈને લગ્ન સુધીની. અને એમના પર એટલી બધી લાગણી અને એટલું વાત્સલ્ય હતું. અને અમારા પુરુષોત્તમલાલજીના વહુજી અને મારા વહુજી દેરાણી જેઠાણી વચ્ચે સગી બહેનોથી વધારે પ્રેમ હતો. આજે સૌથી વધારે ખાલીપો કોઈને લાગતો હોય તો મારા નાના વહુજી શ્રુતિવહુજીને લાગી રહ્યો છે. બંને સાથે મળી અને બધી જ ભગવત સેવામાં દરેક પ્રવૃત્તિમાં સાથે રહેતા. પણ અમારા પિતૃચરણ તો સકલ કલા પ્રવીણ હતા સેવામાં અને દરેક પ્રકારની સેવાને વિશેષ રૂપે સામગ્રી તો એટલી સુંદર સ્વસ્થિત કરીને ઠાકોરજીને અંગીકાર કરાવે. એમની પિતૃચરણની કૃપાનું દાન છે. જ્યારે પણ અમે ચંપારણ જઈએ કે પ્રભુનો અન્નકૂટ હોય તો રાતભર સકડીની બધી સામગ્રી પ્રકાર બંને વહુજીઓ સાથે મળીને કરે. એ જે ખાલીપો થયો એટલે તો પ્રભુની ઈચ્છાને બધું આધીન છે. પણ
ઠાકોરજીની અમારા ઘર પર એટલી બધી કૃપા છે, મારા પિતૃચરણના આશીર્વાદ છે કે અમે ભાઈઓ, મારા લાલજી પરિવાર, શરીર બધાના ભલે જુદા જુદા હોય પણ મન આત્મા તો બધાના એક જ છે. એટલા માટે હંમેશા સાથે મળીને અમે સદાય ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરતા રહીએ છીએ. એટલે ક્યારે મને આ લોકોએ ખાલીપો લાગવા દીધો નથી. મારા પરિવારે ક્યારે મને એવું લાગવા દીધું નથી કે હું એકલો છું જીવનમાં. અત્યારે પણ બધા મારી સાથે જ છે. મારો પરિવાર, મારા પ્રભુની છત્રછાયાની કૃપા અને આપ સૌ વૈષ્ણવનો જે સ્નેહ મારા પ્રત્યેનો છે એ ક્યારે મને એકલો નહીં પડવા દે, મને ખાલીપો નહીં લાગવા દે, મને વિશ્વાસ છે. બસ આ બધાનો પ્રેમ છે, એ જ મારું સૌથી મોટું બળ છે ને મારી મૂડી છે. અને બસ એ સદા મને આનંદ છે. આપ બધા જે આત્મીયતા રાખો છો, મને પોતાનું માનો છો, બસ એ જ મારું સૌથી મોટું બળ છે. આ બધાનો પ્રેમ સદૈવ આવી રીતે બસ બનેલો રહે એ ઠાકોરજીને વિનંતી કરું. અને આપ બધાને મારા અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ. આપ સૌ પણ સતત ભગવત સેવા પરાયણ રહો અને શ્રી વલ્લભની અવિરત કૃપા આપ સૌના પર વરસતી રહે છે ઠાકોરજીને વિનંતી કરું છું. બે શબ્દ મારા અનુગ્રહ કુમારજી કહે છે. લાલન. श्री वल्लभाधीश की जय। विराजमान परम श्रद्धेय पूज्य पितृचरण ने आप सब ઝૂમ દ્વારા જોડાયેલા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ, આજે કઈ વિશેષતા ન કહી શકું. ખેર મારા માતૃચરણ હતા, જેમને નાનપણથી જ ખૂબ વાત્સલ્ય દ્વારા અને સાથે સાથે જ્યાં જરૂર પડે ત્યાં ઠપકો આપીને બી એવું ઘડતર કર્યું છે. એમની ખૂબ કૃપા છે, જેનાથી આજે લેશ માત્ર બી જે બી હું કંઈ કરી શકું છું એ બધું આપની કૃપા દ્રષ્ટિ દ્વારા જ સંભવ થયું છે. જો વૈષ્ણવ એમ કહેવાય છે ને કે શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે ગગનમ ગગનાકારમ સાગર સાગરોપમ, કે કોઈ પૂછે કે આકાશ કેવું, તો આકાશ જેવું. એની કોઈ ઉપમા કે એનું કોઈ વર્ણન ન થઈ શકે. સાગર કેવો, તો સાગર જેવો. સાગર સાગરોપમો, સાગર અને સાગરની જ ઉપમા આપી શકાય છે. તો એટલે જેવી રીતે ગગન એ ગગન છે, સાગર એ સાગર છે, એટલે મા તે માં અને બીજા બધા વગડા નવા જેમ ગુજરાતીમાં છે કે માતાની જગ્યા બીજું કોઈ લઈ નથી શકતું. એટલે એમનો એ જ વાત્સલ્યપૂર્ણ જે પ્રેમ હતો એ મને હજી બહુ સ્મરણ આવે. અને જે મને એ મીઠું કહીને બોલાવે તો મને હજી બહુ સરસ રીતે યાદ છે. એ મને વારે ઘડી હજી કાનમાં ગુંજે છે. અને અંતે તો જો વૈષ્ણવ વિશેષ તો કઈ કહી ન શકું, પણ એક જ વસ્તુ કહીશ. આપણા શાસ્ત્રો કહે છે કે કુપુત્રો જાય તે ક્વચિત અપી કુમાતા ન ભવતિ, કે સંસારમાં યદી પુત્ર હોય એ યદી મા બાપને તરછોડતો હોય તો કુપુત્ર જરૂર હોઈ શકે, પણ ક્યારેય બી એક માતા પોતાના પુત્ર માટે કુમાતા ન હોઈ શકે, કેમ કે માતાનો એ વાત્સલ્ય છે. એટલે વૈષ્ણવ એ જ મારા પૂજ્ય માતૃચરણ, જેમને નાનપણથી ખૂબ મારી પર કૃપા દ્રષ્ટિ રાખી છે. અને ખૂબ એમની તો ખોટ જરૂરથી મહેસૂસ થવાની જ છે. એમની એ જે સ્થાન છે એની પૂર્તિ સંભવ જ નથી. પણ એ જ શ્રી દ્વારકાધીશ પ્રભુ શિલાલજી પ્રભુને જ વિનંતી કરીએ કે સદૈવ આપને એમની સેવામાં સ્થિત રાખી અને સદૈવ ચરણારવિંદમાં રાખે. શ્રી વલ્લભાધીશ કી જય. જે વૈષ્ણવને હરિભાઈને બધા અમુક વૈષ્ણવને એક પછી જે હરિ અને ભારતી અને ફિનિક્સ સમગ્ર ફિનિક્સ વૈષ્ણવ સમાજના ખૂબ ખૂબ દંડવત પ્રણામ. લાલન અમારા ખૂબ ખૂબ દંડવત પ્રણામ. જ્યાં સુધી અમે જાણીએ છીએ તો જે ભગવત ઈચ્છા હશે એ જ થવાનું છે. ઠાકોરજીની ખૂબ સેવા કરી છે અને અમારે તો ખૂબ દયા છે અમારી ઉપર, આપની સૌ વલ્લભકુળની. અને બહુજી તો ખાસ હજી યાદ આવે છે. અમારે તો ખૂબ મેમરી છે, જે અમે ભૂલશું નહીં. આપ સરળતામાં રહેજો અને કોઈ ચિંતા નહીં કરતા. ઠાકોરજીની કૃપા છે. અને ભારતીબેન સાથે તો એમનું કેટલું સખ્ય હતું, કેટલી મિત્રતા અને આત્મીય ભાવ હતો. વારે ઘડી કેટલાય પ્રસંગો છે, હું ઘણી વાર બધા પિક્ચર જોતો હોઉં છું. ત્યાં તમારા ઘરે ફિનિક્સમાં આવીને તો કેટલાય પ્રસન્ન રહેતા. દરેક સાથે સાથે રસોઈમાં સામગ્રી તો સિદ્ધ કરે, પણ પાત્રો મંજાવે. પછી એમ કે મારું ઘર નથી, મારા ઘરમાં હું ના કરી શકું કામ. એ બધી એમની
તે સ્મૃતિઓ છે બધા સાથે વણાયેલી છે ને કે તમારા બધાનો પ્રેમ એમની સાથેનો જોડાયેલો છે તો ક્યારેય ના ભૂલી શકાય. હવે હું બધા વૈષ્ણવની રજા લઉં છું કેમ કે મારે અત્યારેથી સૌરાષ્ટ્ર માટે નીકળવાનું છે તો ટ્રાફિક પણ અત્યારે રસ્તામાં બહુ છે, ઓલમોસ્ટ 8-9 કલાક લાગશે. તો બધા જ વૈષ્ણવને અંતરથી મારા ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને આપ દરેક વૈષ્ણવનો સ્નેહ બસ આવી રીતે સદૈવ બનેલો રહે. દંડવત પ્રણામ જે છે. હા. સ્મિતાબેન એક વાત કરી દઉં કે હા. જે અમરેલી પધાર્યા ને રાજમાતા હોવજી ત્યારે હા. બધાને બોલાવીને પ્રસાદી આપેલી છે. બસ અમે બધા અમરેલી આવીશું જે ફરી નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં નવેમ્બરમાં આવીએ છે. એમાં એવું હતું કે ગયા વખતે લગભગ 3 મહિના પહેલા અમરેલી મારી સાથે આવેલા ને, લગભગ 4 મહિના પહેલા, તો કુદરતી ખબર નહીં એમના મનમાં શું એવું થયું, એમના પરિકરના નજીકના જેટલા પણ વૈષ્ણવ બહેનો છે એ બધાને બોલાવીને પ્રસાદી સાડી બધાને ઓઢાડી કે ખબર નહીં મને એવું લાગે છે કે હું પાછી અમરેલી આવી શકીશ કે નહીં આવી શકીશ, પાછા ક્યારે મળશો, તો મારી પ્રસાદી સાડી તમને બધાની યાદગીરી તરીકે ઓઢાડું છું. જેટલા બધા વૈષ્ણવ આવતા હોય બધાને એ રીતના કરે પ્રસાદી સાડી ઓઢાડે. એ બધા ખૂબ યાદ કરે છે. અને પાછા નહોતા આવ્યા ને બોલાવીને આપી છો જે. હા, મને ખ્યાલ છે. જે દંડવત પ્રણામ. મારા આશીર્વાદ જે શ્રી આપણા ચરણોમાં દંડવત પ્રણામ જે શ્રી દંડવત પ્રણામ દંડવત પ્રણામ જે દંડવત પ્રણામ જે શ્રી બધાને મારા આશીર્વાદ. દંડવત પ્રભુ. દંડવત પ્રણામ જય શ્રી જે શ્રી દંડવત પ્રણામ પ્રણામ. જય હો જય હો. વૈષ્ણવ પ્રણામ જે જય વિજય.